નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। બોડેલી સહિત સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં ઈદની ઉજવણી કરવામાં આવી। આજે મુસ્લિમ બિરાદરો દ્વારા ઠેર ઠેર ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે બોડેલી સહિત સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં પણ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી દેશમાં અમન, શાંતિ અને સમૃદ્ધિ માટે દુઆઓ ગુજારી હતી। સાથે સાથે ઈદની નમાઝ પડવા આવેલા મુસ્લિમ બિરાદરોએ હાથે કાળી પટ્ટી બાંધી વકફ બોર્ડ અને યુસીસી બિલનો વિરોધ નોંધાવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે ઈદની ઉજવણી શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ સાથે અંજુમ ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, બોડેલી। મુસ્લિમ સમાજની 1446મી હિજરી અને 2025ના રમજાન માસની અંદર સમગ્ર દેશની અંદર કોમી એકતા અને સમગ્ર દેશના વિકાસના હિત માટે જે રમજાન મહિનાના પવિત્ર માસની અંદર જે દુઆઓ કરવામાં આવી, ત્યારબાદ આજે ઈદ ઉલ ફિત્રના તહેવાર દ્વારા સમગ્ર દેશની અંદર કોમી એકતા જળવાઈ રહે તેની માટે ઈદ ઉલ ફિત્રની ઉજવણી સારી રીતે કરવામાં આવી, શાંતિપૂર્ણ રીતે કરવામાં આવી। જ્યારે અને ઈદ ઉલ ફિત્રના દિવસે આજે તમામ દેશવાસીઓને ઈદ ઉલ ફિત્રની શુભકામનાઓ પાઠવીએ છીએ। તેમજ જે હાલની અંદર ભારત દેશની અંદર મુસ્લિમો પ્રત્યે ચાલતો એક મુદ્દો છે યુસીસી અને વકફ બોર્ડનો। યુસીસી બિલ ભારત દેશના મુસ્લિમોને જરૂર નથી, જબરજસ્તીથી એમને થોપવામાં આવી રહ્યું છે। શરિયત અને કુરાનને જે દબાવીને જે નવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે, અમે સ્પષ્ટપણે કહીએ છીએ કે અમારે યુસીસી બિલની કોઈ જરૂર નથી। અમને જબરજસ્તી અમારી ઉપર આ બિલ ના થોપશો। વકફ બિલ જે લાગુ કરવા માટે જઈ રહ્યા છે, વકફ બિલની બી અમારે જરૂર નથી। અમે આજે સમગ્ર દેશના મુસ્લિમો તેમજ બોડેલીના શહેરના મુસ્લિમો હાથ પર અમે કાળી પટ્ટી બાંધીને અમે જે વિરોધ અમારો દર્શાવ્યો છે એ શાંતિપૂર્ણ રીતે વિરોધ દર્શાવ્યો છે। સરકારને અમે સ્પષ્ટપણે કહેવા માંગીએ છીએ કે અમારે યુસીસી બિલની કોઈ જરૂર નથી, અમારે વકફ બિલની પણ કોઈ જરૂર નથી। અમારી ઉપર જબરજસ્તી આ નિયમ થોપીને મુસ્લિમોને જે સાંત્વનાને, મુસ્લિમોને જે શાંતિપ્રિય મુસ્લિમોને જે એમના હક અધિકારો છીનવામાં આવી રહ્યા છે એ હક અધિકારો છીનવામાં ના આવે એવી અમારી સરકારને અપીલ છે। અને આજે સમગ્ર દેશની અંદર ઈદ ઉલ ફિત્રના તહેવાર નિમિત્તે ફરી એકવાર સૌ કોઈને શુભકામનાઓ પાઠવીએ છીએ। હું શાહિદ મંસૂરી, સામાજિક કાર્યકર।